सबरी भगवान ने खोड़े छे क्या छे राम क्या छे राम क्या छे राम संतो बोल्या साई सबरी ना करे भगवान आव्या सबरी क्या छे पंपा सरोवर नी पार सबरी नी झूपड़ी पंपा सरोवर नी पार सबरी नी झूपड़ी बोले सबरी मैया पंपा सरोवर नी पार सबरी नी झूपड़ी ए पंपा सरोवर नी रोज रोज बदले मौका सबरी नी झूपड़ी ए रोज रोज बदले मौका सबरी नी झूपड़ी जय हो हरि बोल લીલા લીલા ઘાસ સારા તુલસી ના છોડ છે લીલા લીલા ઘાસ સારા તુલસી ના છોડ છે એ લીલા લીલા ઘાસ સારા તુલસી ના છોડ છે લીલા લીલા ઘાસ સારા તુલસી ના છોડ છે એ પવન આવીને લળી જાય સબરી ની ઝૂંપડી આવીને લડી જા सबरी नी झूपड़ी सबरी भगवान नी राह जोवे छे क्यारे आवशे प्रभु क्यारे आवशे प्रभु क्यारे आवशे प्रभु सरोवर नी पाल सबरी नी झूपड़ी सरोवर नी पाल सबरी नी झूपड़ी अरे भगवान सबरी नाते आवे साहिब मीठा मीठा बोर लावे राम ने जमाड़वा मीठा मीठा बोर लावे राम ने जमाड़वा ए वालो ने जमे जाय सबरी नी झूपड़ी वालो आवीने जमी जाय सबरी नी झूपड़ी हरि बोल जय हो हरि बोल सरोवर काठे सबरी बेटी जपे राम नो बोलो बोलो जय जय श्री
રામ 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 હે રજ રામ 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 સીતારામ રામ રામ. સબરીની એવી કથા છે કે જ્યારે એને પિતાએ લગ્ન કરેલા, એનો પિતા બહુ રાજા હતા, ભીલ સમાજમાં લગ્ન નક્કી કર્યા. સબરીબાઈએ જોયું તો બધા જીવો બધા વાડામાં બધા ભેગા કરેલા. સબરીબાઈ પૂછ્યું કે આટલા બધા જીવો કેમ લાવ્યા છે? તારે એના પિતા એટલું બોલ્યા છે કે હે સબરી, કાલે જાન આવવાની છે અને આ જાનને બધું આપણે જમાડવાનું છે. ત્યારે સબરીના મનમાં એવું થયું, મારા એક જીવના માટે આટલા બધા જીવો મરતા હોય તો મારે લગ્ન કરવા નથી. સબરી ઘર છોડીને જતા રહે છે. સબરી પંપા સરોવરના કિનારે આવ્યા અને ત્યાં માત્યમ ઋષિ નામના સંત રહે છે. એ સંતને મળ્યા છે. એવી કથા છે કે જ્યારે સંતો સવારમાં વહેલા જાગે, બાજુમાં સરોવર સ્નાન કરવા જાય એટલે સબરીબાઈ આવે ત્યાં જગ્યા સાફ કરી નાખી, પાણી માટલી ભરી મૂકી દે. સંતો પાછા આવે, સંતાઈ જાય. સંતો વિચાર કરે આ બધું કોણ કરે છે? અને એક દિવસ સ્નાન કરી સંતો આવતા હતા અને સબરીબાઈ નાનકડી ઉંમર એને સેવા કરતા કરતા પકડાઈ ગયા. આમાં હાથ પકડ્યો. કોણ છે? હું સબરી છું. સેવા તમે કરો છો? આ કોણ છો? હું ભીલ જાતને. જ્યાં ભીલ જાતનું કહ્યું, બધા બીજા સંતો વિરોધ કર્યો. પ્રભુ, આરે આપણી પાણીને અડે છે, આનાથી આપણે પૂજા થાય? સ્નાન પાછું કરવું પડશે. સંતો પાછા સરોવરમાં સ્નાન કરવા ગયા તો જે સરોવરનું પાણી સફેદ હતું એ લાલ થઈ ગયું બધું. સંતો દોડતા માત્યમ ઋષિ પાસે આવ્યા. બાપા, આવું કેમ બન્યું? માત્યમ ઋષિ બોલ્યા છે તમે સંતનું અપમાન કર્યું છે એટલે. સબરીને ત્યાં લઈ ગયા. બહુ મોટી કથા છે આ. સબરીને લઈ ગયા. માત્યમ ઋષિ બોલ્યા, એક કામ કર હે સબરી, કા તારા જમણા પગનો અંગૂઠો આ પાણીમાં પ્રશ કર. સબરીબાઈએ જમણા પગનો અંગૂઠો પાણીમાં પ્રશ કર્યો તો પાણી લાલ હતું એ સફેદ થઈ ગયું બધું. એનું નામ પડ્યું પંપા સરોવર. સબરીબાઈને માત્યમ ઋષિએ કહ્યું, એક કામ કર બેટા, એક વખત તારી કુટિયા ઉપર રામ આવશે. સબરી એવું ના પૂછ્યું ક્યારે આવશે, કેટલા વાગ્યે આવશે, કેટલી ઉંમરમાં આવશે, પછી બેસી ગયા. સાહેબ, આંખોમાં આંસુ આવે, મારા રામ ક્યારે આવે? આંખોમાં આંસુ આવે, મારા રામ ક્યારે આવે? ફલ ફૂલ વીડી લાવે, અંતરમાં ઉમંગ પાવે. ફલ ફૂલ વીડી લાવે, અંતરમાં ઉમંગ પાવે. સબરી કહે અમવાન હમારા અવધપુરી રામ, બોલો બોલો જય જય સીતારામ. સિયા રામ રામ રામ, રાજા રામ રામ રામ. સિયા રામ રામ રામ, રાજા રામ. આ ભજનમાં પૂરી દેવું કહ્યું, જે રામ નામ ગુણ ગાશે એનો વૈકુંઠ વાસ થશે. જે રામ નામ ગુણ ગાશે એનો વૈકુંઠ વાસ થશે. સબરીની રાહે જાશે, જેના જન્મ મરણ મટી જાશે. સબરીની રાહે જાશે, જેના જન્મ મરણ મટી જાશે. રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતારામ રામ. સબરીના ઘરે ભગવાન પધાર્યા છે. સબરીના ઘરે રામ પધાર્યા. ઝૂંપડી મારી નાની રે, 14 બ્રહ્માંડનો નાથ પધાર્યો. શું કરું બીજું માની રે સાહેબ? નાનકડી ઝૂંપડી એની સાહેબ. પધારો પ્રભુ, પધારો પ્રભુ. અંદર લઈ ગયા છે. હવે સબરીને ભગવાનના પગ ધોવા છે પણ સબરીના ઘરમાં પાત્ર નથી. બહુ મોટી આ કથા છે. પછી સબરીબાઈએ હાથના પાત્ર બનાવ્યા છે. 3 જગ્યાએ ભગવાનના પગ ધોવાના છે. એક જનક નગરીમાં સોનાના પાત્રમાં. કાલે કથા સાંભળી, ગંગાના ઘાટ ઉપર કેવટે લકડામાં સબરીના તે હાથમાં છે કરપાત્ર બનાવ્યા છે. ભગવાનના પગ હાથમાં મૂક્યા છે પાત્રમાં. સબરીના ઘરમાં પાણી નથી.
એની આંખો છે એ ભગવાનના ચરણ ઉપર મૂકી છે અને સબરીબાઈએ પોતાના આંખના આંસુથી ભગવાનના પગ ધોયા છે સાહેબ. ये प्रेम है साहब. सबरी हाथ जोड़ी आम साहब. सदम से अधम अधम अति नारी श्री राम जय राम જય જય રામ. अधम से अधम अधम अति नारी શ્રી રામ જય રામ જય જય રામ. હું અધમ છું, ભીલ છું. હે બાપા તારી પૂજા મને ના આવડે. ભગવાન બોલે હે સબરી મૈયા તમે અભણ છો પણ હું તો ભણેલો છું ને. હા એ કામ કરો, ગાદી પર સબરીને બેસાડ્યા છે અને હું તમારી પૂજા કરી લઉં છું. સબરીની પૂજા ભગવાન કરવા લાગ્યો છે. सबरी मगन वही राम भजन में अधम से अधम अधम अति नारी. अधम अधम અહીં ભગવાને સબરીને નવધા ભક્તિ કહી, 9 પ્રકારની ભક્તિ સાહેબ. સબરી સાંભળ, 9 પ્રકારની ભક્તિ છે. પહેલી ભક્તિ સંતન કર સંગા. ભક્તિનું પહેલું પગથિયું સંતનો સંગ કરવો. બીજી ભક્તિ મમ કથા પ્રસંગા, મારી કથામાં પ્રેમ. 9 પ્રકારની ભક્તિ એ સબરી 9 માંથી એકાદ ભક્તિ જે મનુષ્યમાં હોય છે એ મને બહુ પ્રિય છે. પણ એ સબરી